શિક્ષક પુસ્તકથી બારું કોઈ જ્ઞાન આપતા નથી. પુસ્તકમાં સિલેબસમાં હોય એથી વધારે કંઈ આપતા નથી. પણ કોઈ પુસ્તક વાંચી સીધું જ્ઞાન મેળવી શકતો નથી. એને શિક્ષકની જરૂર પડે. 2-2 લાખ 5-5 લાખ ફી ભરી અને શિક્ષક પાસે જ્ઞાન મેળવતા હોય છે. એક લૌકિક જ્ઞાન મેળવવા પણ શિક્ષક રૂપી ગુરુની જરૂર પડે. રસોઈ શીખવી હોય, સંગીત શીખવું હોય, યોગા શીખવા હોય તો એની માટે પણ ગુરુની જરૂર પડે. ગુરુ વિના આ લૌકિક કળા પણ આવડતી નથી. તો આધ્યાત્મિક માર્ગ અને મોક્ષની કળા શીખવી હોય તો જીવનમાં જરૂર ગુરુની જરૂર પડે. અને એટલા માટે આપણા મુક્તાનંદ સ્વામી જેવા સમર્થ સાધુ એમણે એટલું કહ્યું કે ગુરુ બિન જ્ઞાન કોઉ નહીં પાયો, શુક નારદ શીખે સદગુરુ સે જબ વર્ણાશ્રમ માન મિટાયો, ગુરુ બિન જ્ઞાન કોઉ નહીં પાયો. મુક્તાનંદ સ્વામી કે ગુરુ વિના કોઈને જ્ઞાન મળ્યું નથી. અને આ પરંપરા શીખવાડવા રામચંદ્ર ભગવાને ગુરુ વશિષ્ઠને ગુરુ બનાવ્યા. આ પરંપરા શીખવાડવા એને કંઈ ગુરુની જરૂર નહોતી રામચંદ્ર ભગવાન, પણ એમણે વશિષ્ઠને ગુરુ બનાવ્યા. પાછળની પેઢીને કૃષ્ણ ભગવાને જેમ ગીતામાં કહ્યું કે અર્જુન, મારે આ દુનિયામાં કોઈ વસ્તુ પ્રાપ્ત કરવાની જરૂર નથી. હું તૃપ્ત છું, પૂર્ણ છું. મારે કોઈ વસ્તુ પ્રાપ્ત કરવાની નથી. કોઈ એવી ચીજ નથી જે મારી પાસે ન હોય ને મારે મેળવવાની હોય. પણ છતાંય હું કર્મ કરું છું. શા માટે? કે પાછળના લોકોને શીખવાડવા માટે. જો આજે હું કર્મ નહીં કરું તો લોકો એમ કહેશે કૃષ્ણ નવરા બેઠા રહેતા આપણે બેહો. પાછળના લોકોને શીખવાડવા હું આ કર્મ કરું છું. તો રામચંદ્ર ભગવાને શીખવાડવા ગુરુ કર્યા. કૃષ્ણ ભગવાન તો પૂર્ણ કળાએ ખીલેલા હતા, છતાં પણ એમણે સાંદીપની ઋષિને ગુરુ કર્યા. અને સ્વામિનારાયણ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ ભગવાન હતા, છતાંય એમણે રામાનંદ સ્વામીને ગુરુ બનાવ્યા. હે, બધા ભગવાનો તમે જો એમણે બધાએ ગુરુ બનાવ્યા. માટે એક ગુરુ આપણા જીવનમાં હોવા જોઈએ અને એવી નિષ્ઠાથી એમની સાથે રહેવું જોઈએ. આપણને કંઈ પણ એને લાગે કે આ તું ખોટું કરશો, એ આપણને નિધડક કહીએ કે આપણું જીવન ચોખ્ખું બનાવે અને અંતકાળ જેદી આવે તેથી આપણો આત્મા પરમાત્માના ચરણમાં નિવાસ કરે એવો બનાવે, એવા માથે કોઈ ગુરુ હોવા જોઈએ.